મિત્રો 20 કિલોની હાકર છે એટલે લીધી અત્યારે હા કેટલા રૂપિયાની એવી? આ ઈ 2400 રૂપિયા. 2400 રૂપિયાની. એ આ અહીંયા રાખી દેવાની. હા અહીંયા મૂકી દેવા. બરાબર છે. જો તાળું મેરું જ્યારે કિલોની હાકર છે મિત્રો. ઓહો હાઈ લાવ તમે. દર્શક મિત્રો, 20 કિલોની સાંકળ પહેરી છે. તો પછી આમ હાલો છે તમે તો હાલો છે. હાલો છે ખાઈ જતો તો આ 20 કિલોની સાંકળ પહેરી છે અને ક્યાં જાય છે ને એ આપણે પછી હમણાં જાણવાના છે. મિત્રો 20 કિલોની હાકર છે એટલે લીધી અત્યારે હા કેટલા રૂપિયાની એવી? આ ઈ 2400 રૂપિયા. 2400 રૂપિયાની. એ આ અહીંયા રાખી દેવાની. હા અહીંયા મૂકી દેવા. બરાબર છે. જો તાળું મેરું જ્યારે કિલોની હાકર છે મિત્રો. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે આવ્યા છીએ જડેશ્વર પાસે આવ્યા છીએ અને એક મિત્ર વાંકાનેરથી ક્યાં ગામ જાવ છો? કોઠારિયા. કોઠારિયા ચાલીને જાય છે. કેટલા કિલોમીટર થાય?
18 કિલો 18-20 કિલોમીટર 18 થી 20 કિલોમીટર ચાલીને જાય છે. તો આજે આપણને ભાટી ટીવીને એમને ખાસ બોલાવ્યું છે, કારણ કે 20 કિલોની હાકર લીધી છે. કેટલા રૂપિયાની આવી? 2400 રૂપિયાની હાકર લીધી છે. ને એ શું કામ જાય છે ને કેવી રીતે જાય છે, તો એના વિશે આપણે આખું એનું નામ ને બધું આપણે જાણીશું. તમે બરાબર છે? તો પહેલા તો તમારું નામ નહીં જ રાખ્યો પહેલેથી. અશરફભાઈ દાઉદભાઈ પીપરવાડિયા. કેટલા વર્ષ ઉંમર તમારી? મારી ઉંમર હે 31 વર્ષ. શું ધંધો શું કરો છો? ઓટો ચલાવું મોરબી પાસે. મોરબી પાસે ઓટો ચલાવો છો? તો આ તમને શું કામ વિચાર આવ્યો કે ભાઈ આપણે આ સાંકળ બાંધીને જવું એમ? મારા ઘરે દીકરી નહોતી. હા, દીકરી નહોતી. દીકરી માટે માનતા રાખી હતી. અમારા કરપીર છે કોઠારિયા. એટલે દીકરા તો છે? દીકરા 2 છે. ભાઈ વિચાર કરો, દીકરાઓ તો 2 છે એમને, પણ દીકરી માટે માનતા રાખી હતી. મિત્રો, આ જે નારી શક્તિ જે છે, દીકરીઓને જે જન્મ આપવાની વાત છે, તો ખરેખર અશરફભાઈ ને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ કે જો દીકરી માટે માનતા રાખી હતી કે મને જો દીકરી મારા ઘરે થશે તો હું હાલીને કોઠારિયા જઈશ. 20 કિલો હાકર પહેરી. 20 કિલો હાકર પહેરી. તો એટલે કેવી રીતે તમારે, એટલે કેટલા ટાઈમ પહેલા તમે માનતા રાખી હતી? એના વિશે વિગતવાર કયો તમે. માનતા મેં રાખી હતી, મારા ઘરના પ્રેગ્નેન્ટ હતા. હા. તો મારા ઘરના કે દીકરી આવે ને તો કે સારું, તમે હું અમારા કરપીર કોઠારિયા છે ને અહીંયા દીકરી આવશે તો 20 કિલો હાકર પહેરીને આવીશ. ને મારા ઘરે દીકરીનો જન્મ થયો. 11 મહિનાની મારી છોકરી થઈ છે. બરાબર છે. અને અમારા કરપીર છે કોઠારિયા. શું નામ? સભાયા પીર. હા. સવારે ક્યારે વાંકાનેથી ક્યારે નીકળ્યા તમે? વાંકાનેથી નીકળો તો 6:30 નીકળ્યા. બરાબર છે. અને અહીંયા જઈને તમે શું આજે માનતા તમારી પૂરી કરશો? હા, મારી માનતા અહીંયા જઈને પૂરી કરી શકે. એટલે આ હાકળ ક્યાંથી? વાંકાનેથી લીધી? મોરબીથી લીધી. એટલે આ સાંકળી ત્યાં અહીંયા મૂકી દેવાની? અહીંયા મૂકી દેવાની. તાળું મારેલું છે હાકરમાં. હા. ચાવી ઘરે મૂકીને આવ્યો. એટલે પછી અહીંયા ખોલવાનું કે નહીં? ખોલવાનું અહીંયા આવે ને મારા ઘરના, મારા ફેમિલી ને બધા ઓટોમાં આવે, હું હાલીને જાઉં. હું મારા ભાઈબંધ દોસ્તાર બધા. બરાબર છે. એટલે તમને એમ થયું કે તમે હાલો છો, તમને કોઈ વજન કે એવું કઈ લાગે છે કે? કોઈ પણ જાતનું નહીં કાંઈ. એમને માયલા જાવ? એમને માયલો જાઉં. વજન કોઈ જાતનો કાંઈ લાગતો નથી. અમારા કરપીરની દુઆ, સભાયા પીર દાદાની દુઆ. બરાબર છે. જો સભાયા પીર બાબાની દુઆ છે અને પોતે આજે સવારના નીકળ્યા છે અને કોઠારિયા જવાના છે. ભાઈ મિત્રો, ખરેખર આપણે ખૂબ ધન્યવાદ દેવા જોઈએ કે અત્યારના યુગ પ્રમાણે જો તમે આપણે જોઈએ તો બધા દીકરાની માનતા કરતા હોય છે, પણ આજે ભાઈએ દીકરીની માનતા કરી છે અને દીકરી એમના ઘરે અવતરી છે. અને આજે કેટલા મહિનાની થઈ? 11 મહિનાની દીકરી પણ થઈ છે. તો ખરેખર આજે પોતે ચાલીને જાય છે. અને ખૂબ ખૂબ તમને શુભેચ્છાઓ કે તમે ખરેખર આ રીતે જે દીકરીઓ માટે થઈને તમે માનતા રાખી છે અને તમે એક તમારી જે મનોકામના પૂર્ણ થઈ છે. તો અમે ભાટી ટીવી પણ તમને શુભેચ્છા પાઠવે છે. વિશેષ કંઈ તમારે કંઈ કહેવું હોય તો અમારા દર્શકોને તમે કહો, કંઈ તમારે કહેવું હોય તો. દીકરાના માન ન રાખો, દીકરીઓના રાખો. આપણું એટલું કહું. મારા ઘરે દીકરી નહોતી, મેં દીકરી હાટું માનતા રાખી, મારે દીકરી આવી ગઈ. જો ભાઈ આ દીકરીનું તમે છે ને માન વધારો તો તમને છે ને વધુ ઓલું મળશે. એમની સાથે એના મિત્રો જે છે આપણે એને પણ હું તમને થોડોક વિડીયો બતાવી દઉં છું. જો મિત્રો સાથે ચાલીને જાય છે. શું નામ મિત્ર તમારું? સંજયભાઈ. તમારું નામ? હનીફભાઈ. તમારું નામ? એજાજભાઈ. જો બધા સાથે ચાલીને છેટ કોઠારીએ જાય છે. તો ચાલો તો આપણે જઈએ. આપણે એમની સાથે બધા મિત્રો હાલીને જાય છે.
ચાલીને જાય છે ઠેઠ કોઠારિયા, ચારેય મિત્રો જે સાથે છે અને માનતા છે કે એમના ઘરે દીકરી આવે તો હું ચાલીને જઈશ, તો પોતે ચાલીને જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. જો હાલો જી.